મિત્રો, કેન્દ્રીય બજેટ 2024માં માનનીય નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે PMAYU 2.0 હેઠળ આગામી 5 વર્ષમાં 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે અને ઉપરાંત 1 કરોડ પાત્ર શહેરી પરિવારોને સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 શરૂ કરવામાં આવી છે. તો શહેરી વિસ્તારમાં રહેતા પાત્રતા ધરાવતા લોકો વધુ સારી ગુણવત્તાવાળું જીવન જીવે એ ઉદ્દેશથી નાણામંત્રીએ આ જાહેરાત કરી હતી. તો મિત્રો, આપણે આ વિડીયોમાં PMAYU 2.0 એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર, તો આ યોજના વિશે આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. જેમ કે આ PM શહેરી આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે, અરજદારની પાત્રતા શું રહે છે, આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, કેટલી સબસિડી મળે છે અને અરજી પ્રક્રિયા શું રહે છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. મિત્રો, આ યોજનાનો હેતુ શહેરી વિસ્તારમાં આવતા મધ્યમ આવક ધરાવતા પરિવાર અને ગરીબ પરિવારોને શહેરી વિસ્તારોમાં પોસાય તેવા મકાનો બાંધવા, ખરીદવા અથવા ભાડે આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આ 4 મોડલમાં આવતા હોવા જોઈએ. વાર્ષિક આવક પ્રમાણે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. યોજનાના 4 મોડલમાંથી કોઈ પણ એક મોડલમાં તમે ફોર્મ ભરી આ લાભ લઈ શકો છો અને એ તમારી જાતિ અને તમારી આવક મર્યાદા ઉપર છે. આ યોજના હેઠળ અલગ અલગ રીતે સબસિડી આપવામાં આવે છે, જેમાં નવા મકાન બનાવવા માટે, આવાસના મકાન ફાળવવા માટે, તૈયાર મકાન ભાડે આપવા માટે અને જે ઘર ઉપર લોન લે છે તેના પર સબસિડી આપવા. તો આ 4 રીતે આ યોજના હેઠળ લાભ મળે છે. આ વિડીયોમાં આપણે વાત કરવાની છીએ કે તમે જે ઘર ઉપર લોન લીધી હોય તો જે હોમ લોન ચાલુ છે તો એના પર સબસિડી કઈ રીતે મેળવી શકાય અને તેના માટે કઈ કઈ પાત્રતા હોવી જોઈએ એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવો હોય તો વ્યક્તિની પાત્રતા શું હોવી જોઈએ? તો મિત્રો, સૌથી પહેલા એ મુદ્દો કે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના. તો મિત્રો, તમને આમાં ખબર જ છે કે આમાં પણ 2 ભાગ પડે છે, ગ્રામીણ આવાસ યોજના અને શહેરી આવાસ યોજના. અત્યારે જે આપણે વાત કરવાના છીએ શહેરી આવાસ યોજના, તો આ યોજનામાં એવા લોકો જ અરજી કરી શકે કે જે લોકો શહેરી વિસ્તારમાં મકાન લેવાનું હોય અથવા ખાલી પ્લોટમાં મકાન બનાવવાનું હોય, તો ત્યારે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછી બીજો મુદ્દો છે કે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 9 લાખથી વધારે ન હોવી જોઈએ. ત્યારબાદ જે પણ વ્યક્તિ આ યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને અથવા તેમના પરિવારના લોકોએ અગાઉ આ યોજના અથવા આવી કોઈ બીજી આવાસ યોજનાનો લાભ ના લીધો હોવો જોઈએ. ત્યાર પછી જો તમે શહેરમાં નવું મકાન લેવાનું હોય તો એની કિંમત 35 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ, તો જ તમને આ યોજના હેઠળ સબસિડી મળશે. અને જો તમારે લોન ઉપર મકાન લેવાનું હોય તો લોનની કિંમત 25 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ત્યાર પછી તમે જે મકાન લેવાના હોય એનો વિસ્તાર 120 સ્ક્વેર મીટર એટલે કે 120 ચોરસ મીટર અથવા એનાથી ઓછો હોવો જોઈએ. ત્યાર પછી મહત્વનો મુદ્દો કે એક પ્રોપર્ટી ઉપર એક જ વાર લાભ મળશે, એટલે કે તમે જે મકાન ખરીદવાના હોય એ મકાન ઉપર અગાઉ લાભ ના લીધેલું હોય તો એ તમારે જાણી જોવાનું છે કે જેની પાસેથી તમે મકાન લ્યો છો એમને પૂછી જોવો કે અગાઉ આ જગ્યા કે મકાન ઉપર સબસિડી મળેલ છે કે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો, કે આ યોજનામાં કેટલી સબસિડી મળે છે એ જોઈએ. તો મિત્રો, જો તમે હોમ લોન લીધી હોય તો એ માટે તમને 1,80,000 સબસિડી મળે છે અને જો તમારે નવું મકાન બનાવવાનું હોય તો તમને 1.5 થી 2.5 લાખ રૂપિયા સબસિડી મળે છે. એ તમારી જાતિ અને તમારી આવક ઉપર છે. અને મિત્રો, હોમ લોન કરેલી હોય અને તેની સબસિડીના પૈસા 5 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે વર્ષે 36,000 તમારા ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે 1,80,000ના 5 કટકા થશે. પહેલા એવું હતું કે એક સાથે આ બધા પૈસા જમા કરવામાં આવતા, પણ આ વખતે હપ્તે આપશે. હવે મિત્રો, આ યોજના હેઠળ મળતી સબસિડી 1,80,000 એ પૂરેપૂરી જોઈતી હોય તો એમાં પણ અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલ છે. તો મિત્રો, તમે જે લોન લ્યો છો એ લોનની કિંમત 8 લાખ કરતાં વધારે હોવી જોઈએ. જો 8 લાખ કરતાં ઓછી હશે તો તમને સબસિડી તો મળશે પણ પૂરી સબસિડી નહીં મળે, 1,80,000 નહીં મળે, એનાથી ઓછા મળશે. એટલે તમારી લોન 8 લાખ કરતાં વધારે હોવી જોઈએ. અને જો લોનની કિંમત 25 લાખ કરતાં વધારે હોય તો સબસિડી મળશે જ નહીં. તો આ મુદ્દો યાદ રાખજો, 8 લાખથી ઓછી નહીં અને 25 લાખથી વધારે નહીં. અને બીજો મુદ્દો એ કે લોનનો જે સમયગાળો હોય એ ઓછામાં ઓછા 12 વર્ષનો હોવો જોઈએ. જો તમે 12 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે લોન લીશો તો પણ તમને પૂરેપૂરી સબસિડી નહીં મળે. લોનની સમય મર્યાદા 12 વર્ષ કરતાં વધારે જોવી જોઈએ, તો જ તમને 1,80,000 સબસિડી મળશે. અને બીજો એક મહત્વનો મુદ્દો કે તમે જે હોમ લોન લીધી હોય એ તારીખ 1/9/2024 પછી મંજૂર થઈ હોય તો તમને સબસિડી મળવાપાત્ર થશે. ત્યાર પછી કે આ યોજનામાં અરજી પ્રક્રિયા શું રહેશે? તો મિત્રો, સૌથી પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. PMAYurban.government.in વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમારા નજીકના CSC સેન્ટર અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં તમે ફોર્મ ભરાવી શકો છો. હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ જોઈએ. તો મિત્રો, ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. ત્યાર પછી ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ,
આવકનો દાખલો અને તમે જે ધંધો કરો છો એનો પણ પુરાવો અથવા એનું એફિડેવિટ કઢાવી લો. ત્યાર પછી જાતિનો દાખલો, તમારી બેંકની વિગતો, એફિડેવિટ કે તમારી પાસે પાકું મકાન નથી. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. મિત્રો, આ વિડીયોમાં આ યોજના વિશે જે મેઇન મુદ્દા હતા એ જ તમને કીધા હતા. જો વિગતવાર માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, એના વિશે અલગથી વિડીયો બનાવીશ. આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.